ગોધરા બી ડિવિઝન પોલીસે કાલોલમાં થયેલી બેટરી ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતની સૂચના મુજબ ગોધરા બી ડિવિઝન પોલીસે કાલોલમાં થયેલી બેટરી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે પંચમહાલ જિલ્લામાં અનડિટેક્ટ કેસો ઉકેલવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ગોધરાના મરિયમ મસ્જિદ પાછળ આવેલા ઝાડી ઝાંખરામાં ચોરીની બેટરીઓ સંતાડવામાં આવી છે. આ બાતમીના આધારે PIRK રાજપૂતની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે ઓવેસ મોહમ્મદ હનીફ ભાગલિયા અને ફજલે ઇલાહી ગુલ મોહમ્મદ વસ્કા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 38 બેટરીઓ, 4 4 વ્હીલર મોટર્સ, 4 સેલ, 2 મોબાઈલ ફોન અને 1 હ્યુન્ડાઈ વર્ના કાર સહિત કુલ 5,11,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો હતો કે આરોપીઓએ 7 સપ્ટેમ્બર 2025ની રાત્રે કાલોલ બોરુ ટર્નિંગ પાસે આવેલી એક ઇલેક્ટ્રિક દુકાનનું શટર તોડીને આ બેટરીઓની ચોરી કરી હતી. આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. PIRK રાજપૂત અને PSI MR મોહનિયાની આગેવાની હેઠળની આ સફળ કામગીરીમાં ASI અરવિંદભાઈ સડિયા અને ASI દશરથસિંહ સહિત અન્ય પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા.